વાત કરીએ ખેડાના ઠાસરાની, ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી સર્જાઈ છે। ગત રાતથી અલગ અલગ જગ્યાઓ પર વરસાદ જે રીતે સતત વરસી રહ્યો છે અને તેમાં પાણી ભરાવાના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને કારણે ખેડાના ઠાસરામાં પાણી ભરાયા। હજી જો આ જ પરિસ્થિતિ રહી તો આવતીકાલે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી શકે છે। આજે જાહેર રજા હોવાથી એટલો ટ્રાફિક જામ નથી દેખાયો, પરંતુ જે રીતે આવતીકાલથી રાબેતા મુજબ શાળા અને ઓફિસ શરૂ થશે તો આવી પરિસ્થિતિમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી પડી શકે છે। જો કે વાતાવરણમાં ઠંડક, ખેડૂતો માટે આ યોગ્ય વરસાદ છે। ઉત્તર મધ્ય ગુજરાતના ખેડૂતો વરસાદની જે રાહ જોતા હતા, આખરે તેવો વરસાદ આવી ગયો। ભારે વરસાદને કારણે ખેડાના ઠાસરામાં વરસાદી પાણી ફરી વળ્યા। હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા, જેના કારણે અવરજવર કરતા વાહનો કે જેમને તકલીફ પડી છે અને હજી પણ સતત ભરાયેલા પાણીને કારણે જનજીવન ઠપ થયું। કેટલીક જગ્યાઓ પર વરસાદી પાણી ફરી વળવાને કારણે બજારો પણ બંધ કરવામાં આવ્યા છે। મેઘરાજા અહીંયા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે મેઘરાજાના મહેર નહીં પરંતુ મેઘરાજાનો કહેર અહીંયા જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા કલાકોથી અનરાધાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે, ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે ડાકોરના ઠાસરા ગામે। ડાકોરના ઠાસરા ગામની નજીક રામનગરનો આ વિસ્તાર છે કે ત્યાં આપ જોઈ રહ્યા છો જે રીતે ઘૂંટણસમાં પાણી અહીંયા ભરાયા છે। અનેક ઘરોની અંદર અહીંયા પાણી ભરાઈ ગયા છે। લોકોને પોતાના જ ઘરની અંદર રહેવું અહીંયા મુશ્કેલ થઈ રહ્યું છે। ઘરની ઘરવખરી હોય કે પછી ઘરનો અન્ય સામાન હોય, એ બધો જ અહીંયા પાણીમાં વહેતો થઈ ગયો હોય તે પ્રકારના આ દ્રશ્યો નજરે પડી રહ્યા છે। લોકોને પોતાના જ ઘરમાંથી સ્થળાંતર કરવું પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ કોઈનું રહેઠાણ છે, કોઈ અહીંયા રહે છે, કોઈનું આ ઘર છે અને આ અત્યારે સમગ્ર તળાવ જેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ત્યારે મહત્વનું છે કે અનેક અહીંયા ઘરો છે કે જે લોકોને પોતાના જ ઘર છોડીને બીજે રહેવું પડે તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અહીંયા ઘૂંટણસમાં પાણી, નાના બાળકો જો પાણીમાં જાય તો તણાઈ જાય તેવી અહીંયા પરિસ્થિતિ છે। લોકોને પોતાના જ ઘરની બહાર નીકળવું અહીંયા મુશ્કેલ થઈ રહ્યું છે અને બીજી તરફ મેઘરાજા પણ અહીંયા મન મૂકીને વરસી રહ્યા છે। અનરાધાર વરસાદ અહીંયા થઈ રહ્યો છે, ત્યારે મહત્વનું છે કે લોકો અહીંયા મદદની માંગ કરી રહ્યા છે। આટલા સમયથી, આટલા કલાકોથી અહીંયા વરસાદ વરસી રહ્યો છે તો પણ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી અને ખાસ કરીને હજુ પણ અહીંયાના લોકો મદદની માંગ કરી રહ્યા છે। ક્યારે તે લોકોને મદદ મળશે, કારણ કે પોતાના ઘરમાં ક્યાં રસોઈ કરવી, ક્યાં બેસવું, ક્યાં સૂવું, એ સૌથી મોટો અહીંયા યક્ષ પ્રશ્ન બની ગયો છે। લોકો પોતાના જ ઘર છોડીને ઘરના છાપરા ઉપર બેસવા પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે। ત્યારે સંદેશ ન્યૂઝ અત્યારે હાલ ઠાસરાના આ રામનગર વિસ્તારમાં પહોંચ્યું છે। આ ઘરો આપ જોઈ રહ્યા છો, અહીંયા લગભગ 300 થી 400 જેટલા ઘરો છે કે જ્યાં ઘરની બહાર નીકળવું પણ લોકોને મુશ્કેલ થઈ રહ્યું છે। નાના બાળકો હોય કે પછી વૃદ્ધો હોય, મેઘરાજાના આ કહેરની સામે તે લોકો મજબૂર બન્યા છે અને પોતાના જ ઘરની અંદર રહે કે બહાર રહે એ સૌથી મોટો અહીંયા પ્રશ્ન બની ગયો છે। જે રીતે અહીંયા પાણી ભરાઈ ગયા છે, ઘરનું રાશન લેવા માટે પણ કોઈ વ્યક્તિ ઘરની બહાર ન નીકળી શકે તે પ્રકારની અહીંયા સ્થિતિ છે। ત્યારે શું કરી રહ્યું છે પ્રશાસન, શું કરી રહ્યું છે તંત્ર? મસ્ત મોટા વાદા અહીંયા કરવામાં આવતા હોય છે, પરંતુ એ બધા જ મસ્ત મોટા દાવા અહીંયા નબળા સાબિત થઈ રહ્યા છે, પોકળ સાબિત થઈ રહ્યા છે। ત્યારે આ લોકોને ક્યારે ન્યાય મળશે? આ પરિસ્થિતિ જે અહીંયા છે તે પરિસ્થિતિમાંથી ક્યારે એ લોકોને મુક્તિ મળશે? ક્યારે કોઈ તેમની મદદે આવશે અને ક્યારે એ લોકો પોતાની આ પરિસ્થિતિમાંથી બહાર નીકળશે? સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। કેમેરામેન ચેતન પરમાર સાથે ઝંખના દવે, સંદેશ ન્યૂઝ, ડાકોર।